જ્યાં નથી ચૂંટાય એમ ત્યાં મેણા મારે ભાજપ વાળા. તમે મત નહીં દો તો તમારું કામ નહીં થાય. આખા વઢવાણમાં, સુરેન્દ્રનગર, આખા જિલ્લામાં બધું ઉપરથી હેઠે સુધી ભાજપ વાળા છે. તો આવે જ પાણી ઠેઠ થી ઠેઠ સુધી ભાજપ. કોણ ગામમાં તો તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા, તોય પાણી ન આવ્યું. થાંભલા આવ્યા સીધા. શું કામ? એ કે આ ટીંગાઈ જાવ ગળે દોવડું બાંધીને. એ હાટું ખેતરમાં નાખ્યા છે. થાકી જાવ તો આ ટીંગાઈ જાય એટલે કામ પતે. સરકાર તો ઈ જ કરવા બેઠી છે કે તમારે આઘું જવું નહીં નાન્યા, કેમ કે ઝાડવા શેઠે રહેવા નથી દીધા કોઈ. નકર પેલા ઝાડવે ટીંગાતા કોંગ્રેસના રાજમાં. હવે એ કે ઝાડવા નથી. સરકારે ખેડૂતો માટે ખૂબ સારી સુવિધા કરી છે. ખરેખના ખેતરમાં એક થાંભલો લટકી જાવ હોય વાર ન લાગે. આવું હોય કઈ? સરકાર હોય કોના માટે? કંપની માટે હોય, જનતા માટે? કયો છે બધા? કયો કઈક આમાં માઇક માંથી અવાજ જાય નહીં, કાંઈક સાંભળતા હોય અમારી વાત તો ધ્યાને લે. સરકાર કોના માટે હોય? કંપની માટે કે જનતા માટે? પોલીસ કોના માટે? જનતા માટે કે કંપની માટે? વ્યવસ્થા કોના માટે? જનતા માટે કે કંપની માટે? હા, તો બધું કંપની માટે છે. ભાજપે કંપનીને ખોળે બેહારી છે કે કંપનીએ ભાજપને ખોળે બેહારી છે, કઈ નક્કી નથી થતું. દોસ્તો, એટલી બધી પીડાની વાત છે. પણ મને એમ કહો કે આનો રસ્તો શું? આ થાંભલાની રામાયણ, આ પાણીનો મુદ્દો, રોડ હમણાં વરસાદ પહેલું ઝાપટું આવશે એટલે લગભગ રોડમાં તમારે 2-2 ફૂટના ખાડા પડી જાય. સારું દૂધ પીધેલું છે એ જ સારો રહે, બાકી જેવા તેવા તો બટકી જવાના છે. પહેલા જ વરસાદની અંદર મોકાણ થવાની છે. આ વરસાદ ખેંચાણો, અનેક પશુપાલકો, માલધારીઓને ઘાસચારાની તંગી હમણાં ઊભી થઈ. નવું ઘાસ તો કઈ ઉગ્યું નહીં, વરસાદ આવ્યો નહીં. હજુ જો 2-5 દિવસ ખેંચાય તો ઢોર ચારવા ક્યાં જવા? એને ખવડાવવું હું? જેનો જીવનનો આધાર ઘર પરિવાર દૂધ ઉત્પાદન ઉપર હાલે, એને શું કરવાનું એની ચિંતા નથી. એક પણ મુદ્દા ઉપર સરકાર આપણી વાત સાંભળતી નથી. તો રસ્તો શું? એને કહેવાનો કે કાઢવાનો? એને કહેવાનો કે કાઢવાનો? પણ કોણ કાઢે? અમે વળખાવીએ છીએ પણ ચૂંટણી અમારો મેળ આવતો નથી. દોસ્તો, અમે અમારા માટે નહીં, પૈસા વાળું થઈ જવું હોય, હેલિકોપ્ટરોમાં ઉડવું હોય, હારી હારી ગાડીઓમાં ફરવું હોય, મોટા મોટા હોદ્દા, લાલ લાઈટ વાળી ગાડી, 10 જણા આગળ રહેજો ગોપાલભાઈ એવું કરવા વાળા, એ બધું જોતું હોય ક્યાં જવું પડે? તો અમે નથી ગયા. શું કામ? કે આગા રેજો કરવા વાળા નહીં. અમને તો અમારા ખેડૂત માવતર ઓરા આવો, અમે તમારા દીકરાને, તમે અમારા મા બાપ છીએ, ઓરા આવો, આગા નહીં. આગા નથી રહેવાનું. આગા તો ભાજપ વાળા રહેજો, આમાં ભટકાઈ જાઓ તો ભૂંગા ભાંગી જવાના છો. અમે તો ઓરા આવો એમ કેવા વાળા છીએ કે અમે તમારા દીકરા છીએ, નાના છીએ, કઈક અનુભવ ઓછો પડતો હોય, કઈક આવડત ઓછી પડતી હોય, તમે શીખવાડો, તમે અમારું ઘડતર કરો, તમે હાથ પકડો, તમે મત આપો, તમે સરકાર બનાવી દો, તમે અમારી પાસે કામ કરાવો. છોકરાઓ તમારે આ કરીને દેવાનું છે તો અમે તમને કરીને દઈએ એવી શક્તિ ઈશ્વર અમને આપી છે. તમારે અમારી પાસે કામ કરાવવાનું છે. હવે થાય છે એવું કે કામ કરે એવા છે એને તમે સત્તા હોપતા નથી અને હાવ નકામા છે એ ક્યાંના ક્યાંય ચડી ગયા છે. એક ગામની પાણીની ટાંકી ઉપર ગધેડો ચડી ગયો. સવાર પડ્યું એટલે ગામ જાગ્યું, આમ મોં ઉજળું થયું. તે ગામના 2-5 જુવાની રીલ બનાવવા બહાર આવ્યા. એને ખબર પડી ગામની ટાંકી ઉપર કોક લાગે છે માણા. સહેજ વધારે રજવાળું થયું ત્યાં ખબર પડી કે માણા નહીં, ગધેડો છે. એટલે 2 ફોન કર્યો કે બાપડા ગામની ટાંકી પર ગધેડો ચડી ગયો. ટાંકી ફરતે ગોળ ગોળ દાદરા આવે, ખબર છે આમ. એટલે ગામ ભેગું થઈ ગયું, આખું સરપંચ આવ્યા, ઉપસરપંચ ને માજી સરપંચ ને સરપંચની સામે લડેલા હતા એ હારેલા ઉમેદવાર બધા ભેગા થયા કે ટાંકી પર ગધેડો ચડી ગયો. જો તમે હેઠેથી આમ ટાંકી ઉપર જવા જાઓ અને ગધેડો ભડકે હારો હેઠે પડે તો એ કઈ સારી બાબત નહીં, મરી જાય ને ખરાબ દેખાય. ગામ મુંજાણું કાને હેઠે કેમ ઉતારો એને કહેવાય જ નહીં કે હેઠો આવી, એમ તો કહેવાય નહીં, કઈ આમ આવે નહીં, ભાજપ વાળા જેવું હોય નહીં. એટલે બધાએ ફેસબુકમાં કોમેન્ટ કરી કે ભાઈ અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, આને નીચે ઉતારવા માટે કોઈની પાસે કઈ આઈડિયા હોય તો નીચે કોમેન્ટમાં જણાવો. તે કોમેન્ટ આવી એક ગામમાં એ કે આ ગધેડો ઉતારવાની આઈડિયા તો અમારી પાસે છે, એ તમને પછી આપું, પેલા સડ્યો કેમ એ અમને કયો. ગોળ ગોળ પગથિયા વાળામાં ન્યાઠે જ સડ્યો એમ ગાંધીનગરની ટાંકી પર કેટલાય ચડી ગયા છે અને આપણા મતથી ચડી ગયા છે. આપણને એમ થાય આ ન્યા ક્યાંથી પહોંચી ગયો?
હમણાં અહીંયા ગામમાં કોઈ બીડી પાતું નહીં, ઠૂંઠા વીણી પીતો હતો, ગાંધીનગર ધારાસભ્ય ક્વાર્ટર મળી ગયું. લે, કેટલા એવા ગાંધીનગર પહોંચી ગયા છે ને આપણા હાથે જ પહોંચ્યા છે. જરાક ભાઈ સાહેબ બાપા આંખ ઉગાડો, આત્માને જગાડો. સહેજ પોતાના બાળકો વિશે, પોતાની માં જેવી જમીન વિશે, પોતાના ગામ વિશે, આપણા કાઠિયાવાડ વિશે થોડુંક તો વિચારો. આ કેવા કેવા ગધેડા ગાંધીનગરની ટાંકી ઉપર ચડીને બેઠા છે. અને હવે આપણે એને હેઠા ઉતારવાની વાત કરીએ છીએ કે આ સરકાર હેઠી ઉતારો. ચડાવી કોને? અને કેવા કેવા હારા હારા મહાપુરુષો મંત્રી બની ગયા છે. એક નયા પાંચિયાની કઈ માહિતી ન હોય, મંત્રી થઈ ગયા, સંત્રી થઈ ગયા, તંત્રી થઈ ગયા. એની કરતા તો તમારા છોકરા વધુ ભણેલા છે. જરાક બધા યુવાનો જાગે એવી હું તો વિનંતી કરું છું. અને અમે શું કરી લઈએ? બહુ બહુ તો ચૂંટણીમાં ઉભા રહીએ, નો મત દે તો હારી જાય, મત દે તો જીતી જાય. પણ જનતા મહાન છે. તમે નહીં જાગો તો અમે કેટલું લડવાના? ઈશુદાનભાઈ, પ્રવીણભાઈ રામ જેલમાં ગયા, ચૈતર વસાવાને જેલમાં પૂર્યા, 7 વર્ષની સજા થઈ. આપણા વિસ્તારમાં દારૂ વેચતા હોય અને લગભગ બધા ઓળખતા હશે, ખબર હોય કોના ગામમાં કોણ વેચે. ક્યાંય સજા થઈ 7 વર્ષની? જમીનું પચાવી પાડી હોય, કેટલી જમીનું ખોતરી નાખી હોય, માટી કાઢી લીધી હોય, ખનીજ કાઢી લીધું હોય, રેતી કાઢી લીધી હોય, એવા અનેક ભૂમાફિયાઓ આખા સુરેન્દ્રનગરમાં ફરે છે. થાન ને તો ખોતરીને મને એવું લાગે હજુ 2-5 વર્ષ આમ નામ હોહરો ખાડો પાડશે પૃથ્વીમાં, એટલું ઊંડે ઉતાર્યું છે.